સૌથી મોટી દોલત મારી માં છે। એ પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે પણ એ ના હોય તો અંધારું સવાઈ જાય છે। જેના પ્રેમમાં ક્યારે પાનખર ના નડે એને જ પિતા કહેવાય છે। કે કદર કરજો, નમન કરજો અને ધન્ય બનજો। જાહેરમાં જે પ્રેમ કરે છે તે માં અને ખાનગીમાં જે પ્રેમ કરે છે એ પિતા। આંખોથી જે રડે છે એ માં અંતરથી રડે છે એ પિતા। લાગણીઓથી નવડાવનાર માં છે તો માગણીઓને પૂરી કરનાર પિતા છે। એ ઘરનું ગૌરવ વધારનાર માં છે તો અસ્તિત્વ વધારે એ પિતા છે। નાના નાના સંકટોમાં યાદ આવે એ માં છે ને મોટા મોટા સંકટોમાં બહુ જ યાદ આવે એ બાપ છે। એ સંસ્કાર માં પાસે શીખો અને સંઘર્ષ પિતા પાસે શીખો। બાકી બધું આ દુનિયા તમને શીખવાડી દેશે કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માતા પિતા તો સુખ અને માત્ર સુખ જ આપે છે। મરવા માટે તો ઘણાય રસ્તા છે પણ જન્મ લેવા માટે તો એક જ રસ્તો છે। એ માં સિવાય બીજો કોઈ જન્મ લેવા માટે રસ્તો નથી। એ ફક્ત માવતર નો જાણકાર જ મન વાંચી શકે, સિવાય એના કોણ મારું કદ વાંચી શકે। જેના મસ્તક મા બાપ સામે ઝૂકે છે સાહેબ, પછી કોઈના બાપની ઓકાત નથી ને કોઈના બાપની તાકાત નથી એને ઝુકાવી શકે। એટલે જ કહું છું કે પોતાના મા બાપની ગુલામી કરતો માણસ આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય। Download Moj.